વિક્રમ સંવત 2079 ભાદરવા સુદ 9મી હરિજયંતિ તારીખ 24/9/2023 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભામાં આવો નજીક થઈએ ભાગ 28 કંજૂસ જેઠાણી. ભજન હોલમાં કુંડલધામમાં વાલા વાલા રાજાધીરાજ, નાના મહારાજ, હરિકૃષ્ણ મહારાજ, આપ સર્વે સંતો ભક્તો અને જ્યાં સુધી મારો અવાજ જાય છે ત્યાં સુધી સર્વે કુટુંબીજનો સ્વામિનારાયણીય પરિવારોને ભાવથી જય સ્વામિનારાયણ. આવો નજીક થઈએ કંજૂસ જેઠાણી. જે કોઈ બચત કરતું હોય, કરકસર કરીને પૈસાની બચત કરતું હોય, એની જે મજાક કરે છે, મશ્કરી કરે છે, એને ઉડાડે છે, એને એક દિવસ મુશ્કેલીમાં બીજા પાસે હાથ લંબાવવો પડે છે. એવું થયેલું છે. પૈસા બચાવવાનો અર્થ માત્ર કંજુસાઈ જ નથી હોતો, પરંતુ ખોટા ખર્ચાથી બચવું એ છે. પૈસા બચાવવાનો અર્થ ખોટા ખર્ચાથી બચવું, અને જ્યારે ખરી જરૂરિયાત પડે ત્યારે એનાથી નભવું એ અર્થ છે. ઘણા થોડા પૈસા બચાવે એટલે એને કંજૂસ લેબલ મારે, લોભીઓ કે. પરંતુ કરકસર કરનારા બધા લોભી જ હોય એવું નથી હોતું. દીર્ઘદ્રષ્ટા પણ હોય છે, સમજુ પણ હોય છે. મજાક અને પૈસા સમજી વિચારીને ઉડાડવા જોઈએ. એક વાત સમજવા જેવી, લોભીઓ અને ઉડાવ, આપણે ત્યાં બે શબ્દો છે. એ બેની વ્યાખ્યા કરવી જોઈએ. ક્યારે ઉડાવ કહેવાય ને ક્યારે લોભી કહેવાય. બિનજરૂરી માનમાં, અહંકારમાં સારો મોટો દેખાવા, ડાયો દેખાવા, ઉદારપણું પ્રદર્શિત કરવા જે રૂપિયા ખોટે ખોટા ખર્ચે એને ઉડાવ કહેવાય. અને જે વ્યક્તિ જ્યાં ખરેખર વાપરવા ઘટે, જરૂર હોય તેમ છતાંય પૈસા વાપરે ને એ લોભીઓ કહેવાય. પરંતુ કરકસર શબ્દ છે એ નથી લોભમાં આવતો. એ તો સમજણની એક ભૂમિકામાંથી જન્મેલો શબ્દ છે, કરકસર કરવી. કેમ જે ઘણા ઉડાવ કુટુંબો પૈસાને વગર વિચારે જેમ તેમ ઉડાડે છે, અને પછી ખરી મુશ્કેલીની વેળાએ એને બહુ જ મુજારો થાય છે. ત્યારે એને એવો જરૂર વિચાર થાય છે કે થોડું ઘણું રોજ બચત કરીને, મૂડી રૂપે નાણું એકત્રિત કરીને રાખી મૂક્યું હોત તો અટાણ કામ લાગત. આના ઉપર એક વાર્તા છે. એક મધ્યમ વર્ગીય પરિવાર છે, જેમાં માતા પિતા સાથે બે ભાઈઓ પોતાના કુટુંબ સાથે સુખપૂર્વક રહેતા હતા. બે ભાઈઓ હતા એટલે નાનો ભાઈ ને મોટો ભાઈ હોય, નાની વહુ ને મોટી વહુ, દેરાણી જેઠાણી. નાની વહુએ એકવાર એના પતિ રાહુલને એવું કહ્યું કે મારા જેઠાણી એટલે તમારા ભાભીને કંજુસાઈની આદત પડી ગઈ છે. સાંભળો છો કે? હા. મને તો હજી પણ આ વાતનો વિશ્વાસ જ આવતો નથી કે આપણા ઘરમાં કઈ વાતની ખોટ છે આટલી બધી કંજુસાઈ કરે છે ભાભી. પતિદેવે પત્નીને કહ્યું, જો રાધા, તું ફક્ત 1 વર્ષથી જ ભાભીની કંજુસાઈ જોઈ રહી છો. ભાભી આ ઘરમાં આવ્યા એને 12 વર્ષ થયા, અમે 12 વર્ષથી જોઈએ છે. તે કાંઈ પણ કરવાનું હોય તે બધું જ ખૂબ વિચારીને કરે, હિસાબ કિતાબ કરીને પછી જ કરે. અમારા ભાભીને એવી ટેવ છે.
અરે જો બાળકો માટે પણ તે ખરેખર જરૂર હોય એટલો જ ખર્ચ કરે. અરે આ આશ્ચર્ય વાત કહેવાય કે તે બાળકોને એક સાથે 2 રમકડા પણ ન લઈ દે, એક જ લઈ દે, પણ થોડો સમય જવા દે, બીજું લઈ દે. ઘણા તો કોથળો ભરીને લઈ દે એક હારે. શિયાજીરાવ સરકારના સુપુત્રો. બીજે દિવસે રાધિકા જેઠાણીના રૂમમાં ગઈ અચાનક. ત્યારે તેણે જોયું કે જેઠાણીજી ડાયરીમાં ખર્ચાનો હિસાબ કિતાબ લખી રહ્યા હતા. એટલે દેરાણીએ જિજ્ઞાસીથી પૂછ્યું, આ શું હિસાબ કોને આપવાનો છે? શું મોટાભાઈ તમારી પાસે હિસાબ માગે છે? ના ના, હવે હું તો ફક્ત મારી જાણકારી માટે જ આ બધો હિસાબ કિતાબ આવક જાવકનો લખું છું. કોઈ કંઈ કહેતું માગતું નથી. બધા તો એમ જ કહે છે આ બધું જરૂર છે. પણ મને એમ લાગે છે મારા અનુભવ ઉપરથી કે આ બધું લખવું જોઈએ, આવક જાવક તપાસવી જોઈએ. અને આપણને તો મહારાજની આજ્ઞા છે જ શિક્ષાપત્રીમાં, કે નથી? દ્રવ્યસ્ય આયો ભવેદ્યાવાન વ્યયો વા વ્યવહારિકે તો સંસ્મૃત્ય સ્વયં લેખ્યો સ્વ અક્ષરૈ પ્રતિવાસરમ. શિક્ષાપત્રી શ્લોક 147. પોતાના વ્યવહાર કાર્યને વિશે જેટલા ધનની ઉપજ હોય, આવક હોય, તથા જેટલો ખર્ચ હોય કે જાવક હોય, તે આવક અને જાવક બેયને સંભાળીને નિત્ય પ્રત્યે સારા અક્ષરે, રૂડા અક્ષરે કરીને પોતે એનું નામ લખવું. પોતે કોઈને હોંપી દેવું અધર તાલ એ પણ ઠીક નહીં. ક્યારેક દગો થઈ જાય પછી આપણે રોજડા રોતા હોઈએ છીએ, મારી હારે ચીટિંગ થયું. આજ્ઞા લોપીએ છે, નહીતર સ્વામિનારાયણીઓ છેતરાય નહીં. કોઈને છેતરે નહીં એ તો સાચું, પણ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવે આજ્ઞા મુજબ એ છેતરાય નહીં. પણ ઘણા ગ્રહસ્થીઓ આ શ્લોક પાળતા નથી. પાળે તો પૂરો પાળતા નથી. કહ્યું છે એમ જ બરાબર સમજીને જીવતા નથી. પરિણામે મુશ્કેલીઓમાં મુકાતા હોય છે. કેટલાક અમારી પાસે આવીને રડતા પણ હોય છે, પણ હવે હું રાંડ્યા પછીનું ડાપણ. પેલી દેરાણી જેઠાણીને કહે છે કે તમે આટલી બધી કંજૂસાઈ શા માટે કરો છો ભાભી? તમારી પાસે સરકારી શિક્ષકની નોકરી છે, તમે ટીચર છો, સારો પગાર છે, તમને વૃદ્ધાવસ્થામાં પેન્શન પણ મળશે જ ને. ભગવાનની કૃપાથી તમને ફક્ત 2 જ દીકરાઓ છે. દીકરીઓ પણ નથી કે જેને દહેજમાં આપવા માટે બધું ભેગું કરવું પડે. આપણે તો એકેય નણંદ પણ નથી કે જેને આપણે કશું આપવા માટે ખર્ચ કરવો પડે. મમ્મી પપ્પા સહિત આપણા પરિવારમાં ફક્ત 8 જ સભ્યો છીએ. એમાં 4 જણા તો આપણે રળીએ છીએ, કમાણી કરીએ છીએ. તેમ છતાં તમે ખર્ચ કરતાં પહેલાં આટલું બધું કેમ વિચાર કરો છો? મને અને મારા પતિ રાહુલને જુઓ. અમારા બંનેને પ્રાઇવેટ નોકરી છે, છતાં પણ અમે બંને દિલ ખોલીને ખર્ચા કરીએ છીએ. જ્યારે જે મન થાય તે ખાવાનું, જે મન થાય તે કપડાં પહેરવાના, જે મન થાય એ ખરીદી કરવાની. અને જે છે તે આજે છે ભાભી, આવતીકાલે નો શું ભરો છો? તમે પણ અમારી જેમ જીવો ને, મોજ કરો મોજ. એટલામાં એ 2 વહુની હાહુ આવી ગયા ને સવિતાબેન, અને સીધું કટાક્ષમાં બોલ્યા, અરે રાધિકા, તું તારી જેઠાણીને સમજાવે છે એમ? તું કોને સમજાવી રહી છો? આ રમાને એને સમજાવી અને પથ્થર પર માથું મારું બંને ખરખું છે. જે કામ અમે બધા 12 વર્ષમાં નથી કરી શક્યા તે કામ તું એકલી કઈ રીતે કરી શકીશ? ત્યારે જેઠાણી બોલ્યા, દેરાણી તું શું પૂછી રહી હતી? આટલી બધી કંજૂસાઈ કેમ રાખો છો? એમ જ ને? હા એ જ. સાંભળ, આજથી થોડા વર્ષો પહેલાં મારા માતા પિતા પણ આવું જ વિચારતા ને આવું જ સમજતા તમારા જેવું. તેથી એમણે એમના જીવનમાં કોઈ બચત કરેલી જ નહીં. જે કાંઈ થોડી ઘણી બચત હતી તે બધી મારા લગ્નમાં ખર્ચાઈ ગઈ. પપ્પાનું માનવું એવું હતું કે તેમને 2 જ પુત્રો છે, ભવિષ્યમાં તે બંને છોકરા બધું સંભાળી લે. હું બચત કરવાની જરૂર છે. પરંતુ કહેવાય છે ને, સમય બદલાતા વાર નથી લાગતી.
બંને પુત્રોના પણ લગ્ન થઈ ગયા. જ્યારે મોટી ભાભીએ બીજા બાળકને જન્મ આપ્યો ત્યારે મોટા ભાઈનું અકસ્માત મૃત્યુ થઈ ગયું. ક્યારે શું થાય કોને ખબર. હવે ઘરની બધી જવાબદારી નાના ભાઈ પર આવી પડી અને નાના ભાઈને કાંઈ એવી બહુ શ્રદ્ધા નહીં. એટલે શરૂઆતમાં તો અમુક મહિના સુધી થોડી ઘણી મહેનત કરીને બધાનું હાચવું, પરંતુ તે પણ જવાબદારીથી બચવા માટે અલગ થઈ ગયો. ભાઈ નોખો થઈ ગયો. આજે મારા મમ્મી પપ્પાને દેરાણી, આજે મારા મમ્મી પપ્પાને આ બચત ન કરવા બાબતનો ભાર પસ્તાવો થાય છે. હવે કોઈ ઘરમાં રડવા વાળું નથી. જ્યારથી લગ્ન કરીને હું સાસરીમાં આવી ત્યારથી જ આજ દિવસ સુધી હું જોઈ રહી છું કે આપણા ઘરમાં પણ મોટા ભાગનો ખર્ચ બિનજરૂરી રીતે કરવામાં આવે છે. ડાઈ છે ને બેન, હું જોઉં છું હાવ ખોટા ખર્ચા આપણા ઘરમાં કરવામાં આવે છે. જરૂર વગરના, હોશિયારી મારવા માટે જ, ફક્ત સમાજમાં દેખાડવા માટે 2 વર્ષમાં જ ફીસ બદલી નાખવામાં આવે છે. આમાંને જોનું ના ફાવે તો ક્યારેક નવું મોડલ આવે એટલે સીધો મોબાઈલ બદલી નાખે. મોઘડાટ જેવો મોબાઈલ લે, કાંઈ માઇલકર સિસ્ટમ આપી હોય એમાંની 5-10% વાપરતા આવડતી ન હોય, કોઈ દી વાપરી ન હોય તો ભખ લઈને સારો મોબાઈલ ભાડ્યો નથી કે લીધો નથી. એક વ્યક્તિને 2 મોબાઈલની શું જરૂર હોય? આ બધો ફાલતુ ખર્ચો નથી તો બીજું છે શું? 2 મોબાઈલ રાખે, 3 કાર્ડ. આવા બધા શોખ માણસના હોય છે. વાલા ભક્તો, આપણને મહારાજે શું કીધું? આય દ્રવ્યાનુસારેણ વ્યય કાર્યો હિ સર્વદા અન્યથા તું મહદ દુઃખમ ભવેત ઇત્યવધાર્યતામ. શિક્ષાપત્રી શ્લોક 145. પોતાની ઉપજનું જે દ્રવ્ય, ઘરમાં જે દ્રવ્યની આવક હોય એને અનુસારે નિરંતર ખર્ચ કરવો, પણ આવકથી ઉપરાંત ક્યારેય વધારે ખર્ચો પાય નોય કરવો નહીં. અને જે ઉપજ કરતાં વધારે, કહેતા ઘરમાં દ્રવ્યની આવક હોય એના કરતાં વધારે ખર્ચ કરે છે તેને મોટું દુઃખ થાય છે, મુશ્કેલી આવે છે. એ માણસ એવી તકલીફમાં મુકાઈ જાય છે કે એની ઊંઘ હરામ થઈ જાય છે. એમ સર્વે ગ્રહસ્થોએ મનમાં જાણવું, આ વાત સમજી રાખવી, સમજીને જીવવું. આગીના લોપામાં મજા નથી. આખા કુટુંબે આવા શ્લોકો દિવાલ ઉપર લખી રાખવા, તાકી કોઈ કાંઈ વાયડા કરે એટલે બતાવાય કે જો આ હું લખ્યું છે મહારાજે. એ દેરાણી, હવે રહી વાત છોકરા છોકરીઓનું, તો તેમને ભણાવવાના અને પરણાવવાના ખર્ચા થાય જ છે ને. આપણા છોકરા છોકરીઓને નહીં ખર્ચા પડતા? આ મારી વિચારસરણી છે. કારણ કે હું માનું છું કે કંઈક ગુમાવ્યા પછી આપણે શીખ લઈએ છીએ, એના કરતાં આપણે પહેલાંથી જ શીખ લઈએ એ વધારે સારું. મોટા ભાગના માણસ પડે પછી સુધરે, કોકને પડતા જોઈને સુધરી ન જાય. કોકને દુઃખી થતા જોઈને આપણે એ દુઃખ ના આવે એવા સાબત થઈ જઈએ તો દુઃખ આપણને ના આવે. પણ ઇતિહાસમાંથી કોઈ શીખ્યું નથી કાંઈ, એટલો જ ઇતિહાસનો અર્થ થાય. જે વ્યક્તિને 1 રૂપિયાની કિંમત ખબર હોય છે તે વ્યક્તિ કરોડો કમાવા, પ્રાપ્ત કરવા છતાં ઘમંડ નથી કરતો. 1 રૂપિયાની કિંમત સમજાણી હોય ને એ ઘણા ડાળ્યા વર્તે. કરકસર એટલે કરકસર, કરકસર એટલે ભાઈ કરકસર. અરે છોડો ને આવી વાતોને. આમ કહી રમા ભાભીએ દેરાણીને પૂછ્યું, ડૉક્ટરે ફરી ક્યારે બોલાવ્યા છે અને હવે તું તારું વધારે ધ્યાન રાખજે, માતા બનવું એ પણ એક મોટી જવાબદારીનું કામ હોય છે. એટલો અર્થ એ કે દેરાણી પ્રેગ્નેન્ટ છે. માતા બનવું એ બહુ જવાબદારીવાળું કામ છે. ત્યારે રાધિકાએ જવાબમાં હા કહીને ત્યાંથી વિદાય લીધી. રમાભાભી થોડા દિવસોથી જોઈ રહ્યા હતા કે દેર ને દેરાણી કાંઈક મૂંઝાયેલા હતા. એક દિવસ એમણે પૂછ્યું કે કેમ 2 જણા હમણાં જરા ઉદાસ છો?
અમારે બેયની નોકરી વહી ગઈ. એમ? પ્રાઇવેટ કંપનીમાં હતા ને, કંપની ખાધમાં ગઈ એટલે વધારાના કર્મચારીઓને છૂટા કર્યા, એમાં અમને કાઢી નાખ્યા. ત્યારે રમાબેને રાધિકાને બળ આપવા માટે કહ્યું કે તમે બંને ચિંતા કરશો નહીં, હું છું ને. સમજણી બાઈ છે. તે પછી એક દિવસ એમના સાસુને રાત્રે અચાનક હાર્ટ એટેક આવ્યો સવિતાબેનને. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા અને ડૉક્ટરે કહ્યું હૃદયની સર્જરી કરવી પડશે, પહેલાં 1.5 લાખ ભરવા પડશે અને ઝટ કરો ને ડોશી મરશે. આ સાંભળીને રમાબેનના પતિ ઉમેશભાઈ અને રાહુલ બંને ભાઈ પોતાનું માથું પકડીને બેસી ગયા. કંઈ બચત તો કરેલી હતી નહીં, પૈસા ભરવા ક્યાંથી તાત્કાલિક? એમ ઉછીના કોઈને ઘરે કાંઈ આપણા સારું મૂકી રાખ્યા હોય છે એ તો માગવા જાય તો ખબર પડે. તમે 5 મિનિટ મોડા આવ્યા, લ્યો હમણાં પોપટ આવ્યો તો એને મેં દઈ દીધા. આમ કે કોણ પોપટ પ્રભુ જાણે. માથું પકડીને બે ગયા ભાઈ. અને આ વાતની જ્યારે આ ડાયા બેનને ખબર પડી ત્યારે એમણે આ મુજાયેલાને એવું કહ્યું, ઊભા થાવ, લ્યો આ મારું કાર્ડ, જાઓ હોસ્પિટલમાં પૈસા ભરી દો. એવું કે હા તારે પાસે છે, હા કરકસર કરીને મેં રાખ્યા છે, આવા ટાણે વાપરવામાં કામ લાગે એટલે. તમે આખું ઘર મને કંજૂસ કંજૂસ કરતા પણ મેં સમજી આ કામ કર્યું છે. ભરી દીધા. સવિતાબેનની બાયપાસ સર્જરી થઈ ગઈ. તરત જ રાધિકાબેનને સમયે પ્રસવ પીડા શરૂ થઈ. હોસ્પિટલમાં દાખલ કરી દીધા. રાધિકાબેનને 7મા મહિનામાં જ સિઝેરિયન ઓપરેશન દ્વારા વડે પુત્રને જન્મ આપવો પડ્યો. બાળકને NICUમાં રાખવામાં આવ્યું હતું. ખ્યાલ આવી ગયો? નવજાત શિશુ માટે જે આઈસીયુ હોય એને NICU કહે છે. આ પ્રકારની અચાનક જ આવેલી મુશ્કેલીઓએ આખા ઘરને આર્થિક અને માનસિક રીતે હચમચાવી નાખ્યું. આવી સ્થિતિમાં આ બેને જે કાંઈ બચત કરેલી હતી એનાથી જ બધા ટક્યા નભ્યા અને રોટલા ભેળા થયા હતા. એક દિવસ રમાબેનના સસરાએ રમા ભાભીને એટલે કે રમાબેનને કહ્યું, મોટી વહુ અમે બધા ખોટા હતા, તમે કંજૂસ નથી, સમજણા છો. આજે તારા કારણે જ આપણને 2 ટાઈમની રોટલી નસીબમાં આવી, નહીતર શું થાત? દીકરી તને ભગવાને બહુ સારી બુદ્ધિ આપી છે, તું બહુ ડાઈ છો. આવી બુદ્ધિ તારામાં આવી ક્યાંથી? કે પપ્પા હું ક્યારેક ક્યારેક સત્સંગમાં રવિ સભામાં જાઉં છું, ત્યાં આવી બધી હારી હારી કથા સાંભળું છું, એટલે ભગવાનની કૃપાથી મને આ સમજણ આવી છે અને મારા માતા પિતાના અનુભવમાંથી હું શીખી છું. ત્યાં તો વાહે વાહે દેરાણી બોલ્યા, હા બાપુજી તમે વાત કરો છો એ સાચી છે. રમા ભાભીએ આપણને ઉગાર્યા. દેરાણીએ એવું કીધું કે ભાભી તમે સાચા હતા, અમે જ સમજી શક્યા નહીં કે આપણી આજની બચત જ આવતીકાલે આપણા પરિવારને માટે ખરેખર ટાણે ઉપયોગી થશે. આપણે પગભર ઊભા રહી શકશું, સંસારમાં સૌને મોઢું દેખાડી શકશું. અમારી ભૂલ છે બધી. આ મોંઘા બ્રાન્ડેડ કપડાં, ખિસ્સામાં 2 ફોન, બિનજરૂરી મોંઘી દાટ વસ્તુઓ ભાળી નથી, ખરીદી નથી, ખોટા મોંઘા ફર્નિચર વગેરે આપણા દુઃખમાં જરા પણ ટાણા ઉપર કામમાં આવતા નથી. આ કાંઈ કામમાં ન આવે. આ એકે આહુડું ન લૂસે. તેમજ આ સમાજને દેખાડવા માટે, દેખાડો કરવા માટે આપણે આ બધું કરીએ છીએ, કારણ વગરનું. તે પણ આપણા દુઃખના સમયે જરા પણ આપણને કામ આવતું નથી.
પૈસા કમાવા એ કળા તો છે જ, એથી મોટી કળા ખોટા ખર્ચા ન કરવા અને આપતકાળ માટે કામ લાગે એટલા માટે બચત કરવી એ છે. પૈસા કમાવા કરતાંય પૈસાની બચત કરવી એ મોટી કળા છે. ક્યારેય શરીરની તાકાત અને પૈસા ઉપર વિશ્વાસ ન કરવો. ક્યારે માંદા પડીએ ને ઢીલા ઢપ થઈને ખાટલામાં પડીએ એનું નક્કી નહીં, માટે શરીર ઉપર ગુમાન ક્યારેય ન જાણું. પેલો એક ગામમાં ડોહો હતો, આપણે પૂછીએ ને કેમ છે બાબા, નખમાય રોગ નહીં, દવાખાનું મેં નથી પડ્યું, ગોળી ખાધી નથી, ઇન્જેક્શન કેવું હોય એવું ન જાણું. તેથી હાજે માંદો પડ્યો, સાવરકુંડલામાં દાખલ કરવો પડ્યો, અઠવાડિયું માંડ પીચ્યો, નથી વાયડા કર્યા છે. આ શરીરનો કોઈ ભરોસો નથી, માટે આના સ્વાસ્થ્ય બાબતે અભિમાન ક્યારેય ન કરવું. હાજા નિર્વાસી પરમાત્માની સંતો ભક્તિની કૃપા સમજવી, અને માંદા પડી જાય તો આપણા કાંઈક પ્રારબ્ધ સમજવા. બાકી શરીર સ્વાસ્થ્ય સારું હોય, શરીર શક્તિમાન હોય ત્યારે ભજન ભક્તિ જે કાંઈ સેવા થાય એ કરી લ્યો. આ પેપડીને હાચવી નહીં શું કરવાની, શરીર રૂપી પેપડીને અડી જવાની એમથી તે. માટે ક્યારેય શરીરની તાકાત અને પૈસા ઉપર વિશ્વાસ ન કરવો, કારણ કે બીમારી અને ગરીબી આવવામાં વાર નથી લાગતી અને એની કાંઈ અગાઉથી નોટિસ નથી આવતી, કાંઈ ખબર નથી પડતી. એ ફોન કરીને આવે છે. પાય પાય બચત કરવી એ જ કમાણી છે. બેન્જામિન ફ્રેન્કલિન, અમેરિકાનો પ્રેસિડન્ટ, આવું માનતો હતો કે પાય પાયની બચત કરવી અને બચત જે છે એ જ કમાણી છે. તમે કમાવ છો એ નહીં, કેમ જે કમાવ છો એ તો પાછું ખર્ચાઈ જાય છે, માટે એ કમાણા ન કહેવાવ ને, તમારી પાસે બચ્યું એ કમાણા કહેવાવ. અને ભગવાન સ્વામિનારાયણે પણ આપણને આવા બધા વિવેકો શિક્ષાપત્રીમાં શીખવાડ્યા છે. માટે વાલા સત્સંગીઓ, હરિભક્તો, પ્યારા હરિભક્ત કુટુંબો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ, પ્લીઝ ખોટા ખર્ચા ના કરશો, ખોટો દેખાડો ના કરશો. નુકસાન તમને છે, અમને તો સીધું પાણીને રસોઈ રોટલા પાણી મળવાના છે, તમે મુશ્કેલીમાં મુકાશો. માટે કરકસરથી જીવો, થોડી ઘણી મૂડી પૈસા બચાવી રાખજો, આપતકાળમાં કામ લાગશે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.